ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, સનાતન ધર્મમાં એકાદશી વ્રતનું ખૂબ મહત્વ છે। દર માસમાં 2 વાર એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં, એટલે કે એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં। અને દરેક એકાદશીનું વિશેષ મહત્વ હોય છે। તેવી જ રીતે ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીને આમળા એકાદશી કહે છે। તેને આમલકી એકાદશી પણ કહેવામાં આવે છે અને રંગભરી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે આમળાના વૃક્ષની પૂજા કરવાથી અનંત ગણું પુણ્ય ફળ મળે છે। અને આ એકાદશીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી, ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની આરાધના કરવામાં આવે છે। પૌરાણિક કથાઓ મુજબ આજના દિવસે ભગવાન શિવ લગ્ન પછી પહેલી વાર માતા પાર્વતીને કાશી લઈ આવ્યા હતા। તેથી રંગભરી એકાદશીના દિવસે બાબા વિશ્વનાથને ગુલાલ અર્પણ કરવામાં આવે છે અને કાશી નગરીમાં આજથી હોળીના પવિત્ર ઉત્સવની શરૂઆત થાય છે। તેથી આ દિવસ ખૂબ મહત્વનો છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ 2026માં આમલકી એકાદશી ક્યારે છે, એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે પૂર્ણ થાય છે, વ્રત ક્યારે રાખવું અને પારણ એટલે વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે। આ દિવસે ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કેવી રીતે પૂજા કરવી જેથી તમામ મનોવંચિત કામનાઓ પૂર્ણ થાય, વ્રતનું સંપૂર્ણ ફળ મળે અને કોઈ કારણસર વ્રત ન રાખી શકાય તો પણ માત્ર પૂજા કરવાથી કામના પૂર્ણ થાય અને ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે તે માટે આજે વિશેષ શું કરવું તેની સંપૂર્ણ માહિતી આજનો વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાનો છું। તેથી આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને તમે ચાહો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન ભોળાનાથ અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક કરી લેજો। કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય ભોળાનાથ અથવા જય શ્રી લક્ષ્મીમાં લખી દેજો જેથી તેમની અસીમ કૃપા તમારા ઉપર બની રહે। તો હવે વાત કરીએ કે આ વખતે આમલા એકાદશીનું વ્રત ક્યારે રાખવાનું છે। તો જુઓ, ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 26 ફેબ્રુઆરી 2026ના રોજ રાત્રે 12:33 શરૂ થાય છે અને એકાદશી તિથિનું સમાપન 27 ફેબ્રુઆરીએ રાત્રે 10:32 થાય છે। તેથી સૂર્યોદય કાળની તિથિ મુજબ 27 ફેબ્રુઆરી એટલે શુક્રવારે આમલકી એકાદશી એટલે કે રંગભરી એકાદશીનું વ્રત રાખવાનું રહેશે। આ વખતે આમલકી એકાદશીનો સંયોગ ખૂબ શુભ છે। આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બને છે, તેમજ રવિ યોગ, સૌભાગ્ય યોગ અને આયુષ્યમાન યોગ પણ બને છે। એટલે આમલકી એકાદશીના દિવસે અનેક શુભ યોગ મળતા હોવાથી આ યોગમાં પૂજા પાઠ, મંત્ર જપ, દાન અને વ્રત કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે, તેમજ મનોવંચિત કામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે। તેથી આ વખતની આમલકી એકાદશી ખૂબ શુભ સંયોગમાં આવી રહી છે। જો તમે વ્રત ન કરતા હો તો પણ પૂજા અવશ્ય કરવી। જે ભક્તો એકાદશીનું વ્રત રાખશે તેમણે એકાદશીથી એક દિવસ પહેલા દશમી તિથિના નિયમો પાળવા એટલે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, સાંજે સૂર્ય અસ્ત પછી અન્ન અને મીઠાનું સેવન ન કરવું અને શક્ય હોય તો જમીન ઉપર શયન કરવું, નહીં તો પોતાના બિસ્તરની શુદ્ધતાનું ધ્યાન રાખવું। એકાદશીના દિવસે વહેલી સવારે ઉઠો, નિત્ય કર્મ પૂર્ણ કરીને સ્નાન કરવું અને શુદ્ધ વસ્ત્ર પહેરી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું। પછી ઘરના મંદિરમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી વ્રત અને પૂજાનો સંકલ્પ લઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવી અને ઘરના આસપાસ આમળાનું વૃક્ષ મળે તો તેને જળ અવશ્ય અર્પણ કરવું। થોડું કાચું દૂધ, જળ અને મિશ્રી ભેળવી તેમાં ફૂલ મૂકી આમળાના વૃક્ષની જળમાં જઈ અર્પણ કરવું, પરિક્રમા કરવી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીને તેમની કૃપા માટે પ્રાર્થના કરવી। જો આમળાનું વૃક્ષ ન મળે તો શું કરવું? તો પોતાના ઘરમાં આમળાનું છોડ હોય તો તેની પૂજા કરી શકાય અથવા લીલો આમળો મળી જાય તો ઘરના મંદિરમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ સમક્ષ અર્પણ કરીને તેમનું ધ્યાન કરી શકાય। આમળાના વૃક્ષનું ધ્યાન કરીને પણ પૂજન કરી શકાય। રંગભરી એકાદશી છે
તેથી આજે વિધિવત ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અવશ્ય કરવી. આજે ભગવાન શિવ પર થોડું ગુલાલ જરૂર અર્પણ કરવું. રંગભરી એકાદશીના દિવસે શિવલિંગ ઉપર ગુલાલ ચડાવવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય છે, જીવનમાં ખુશીઓ આવે છે અને મનોવંચિત કામનાઓ પૂર્ણ થાય છે. સૌભાગ્ય વધે છે, સમૃદ્ધિ વધે છે, રોગ દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે તથા ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મળે છે. તેથી આ કાર્ય સૌએ કરવું. ઘરે પણ કરી શકાય જો ઘરે શિવલિંગ હોય તો, નહીં તો નજીકના મંદિરમાં જઈ શિવલિંગ ઉપર ગુલાલ અવશ્ય ચડાવવું. એકાદશી વ્રતના દિવસે સૂર્યોદયનો સમય સવારે 6:54 હશે અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:25 હશે. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવા માટે સમય સવારે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે છે. આ સમયમાં સ્નાન કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરી શકાય. અભિજીત મુહૂર્ત બપોરે 12:16 થી 1:02 સુધી છે. આ મુહૂર્તમાં કોઈપણ શુભ કાર્ય કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આમલકી એકાદશીનું વ્રત 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારે રાખવામાં આવશે અને આ દિવસે રાહુકાળ સવારે 11:13 થી બપોરે 12:29 સુધી છે. રાહુકાળમાં કોઈપણ શુભ કાર્ય શરૂ ન કરવું, પરંતુ પહેલેથી શરૂ કરેલું હોય તો ચાલુ રાખી શકાય છે. એકાદશી વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં કરવાનું હોય છે. તો દ્વાદશી તિથિ 27 ફેબ્રુઆરી 2026 રાત્રે 10:32 શરૂ થાય છે અને 28 ફેબ્રુઆરી 2026 રાત્રે 8:43 સુધી છે. તેથી વ્રતનું પારણ 28 ફેબ્રુઆરી શનિવારે સવારે 6:47 થી 9:06 સુધીના શુભ મુહૂર્તમાં કરવું જોઈએ. તો દ્વાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠીને નિત્યકર્મથી નિવૃત્ત થઈ સ્નાન કરવું જોઈએ અને પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું અને પોતાના ઘરના મંદિરમાં વિધિવત ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરીને પૂજા કરવી અને પોતાનું વ્રત, પોતાની પૂજા, પોતાની પ્રાર્થના બધું ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત કરવું. તેમની પાસે ક્ષમા યાચના કરવી. પછી શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવી ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવું. ત્યારબાદ શુભ મુહૂર્તમાં પોતાનું વ્રત ખોલવું. વ્રત ખોલતા પહેલાં કોઈ બ્રાહ્મણને ઘરે બોલાવી ભોજન કરાવવું જોઈએ. પરંતુ જો આવું શક્ય ન હોય તો બ્રાહ્મણ માટે દાન રૂપે કાચી સામગ્રી જેમ કે દાળ, ચોખા, લોટ વગેરે તેમજ શાકભાજી, ફળ જે દાન કરવું હોય તે વસ્તુઓ અલગ રાખવી. થોડી દક્ષિણાના સ્વરૂપમાં રૂપિયા રાખવા અને પછી ભગવાનને સમર્પિત કરીને શુભ મુહૂર્તમાં વ્રત ખોલી શકાય. પોતાના ભોજન પહેલાં અને પારણ કરતા પહેલાં કોઈકને કોઈ જીવને અવશ્ય ભોજન કરાવવું. એટલે ભગવાનને લગાવેલા ભોગમાંથી થોડું ગાયને, કીડીઓને અથવા આસપાસના કોઈ જીવ માટે કાઢી મૂકવું અને પછી પોતે શુભ મુહૂર્તમાં વ્રત ખોલવું. સૌથી પહેલાં ભગવાનનું ચરણામૃત લેવું. પારણ કરવા બેસીએ ત્યારે પહેલાં તુલસીનું પાન અને ભગવાનનું ચરણામૃત લઈને પછી ભોજન કરવું. પહેલાં ચરણામૃતથી જ વ્રત ખોલવું. આ દશમીથી દ્વાદશી સુધીના નિયમો છે જેનું પાલન કરવું જોઈએ. જો આપણે વ્રત ધારણ કરીએ તો આ બધા નિયમોનું પાલન કરવાથી પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. તો આશા છે કે આ વિડીયો તમારા માટે ઉપયોગી રહેશે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શક્ય હોય તો શેર પણ કરજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો, તેથી તમામ વિડીયોની સૂચના સમયસર તમને મળી રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. રાધે રાધે.